રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધુંધાળાદેવ ગણપતિ દાદાની ભવ્ય મૂર્તિની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવી હતી અને 10 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક, હેલ્થ કેમ્પ અને બ્લડ કેમ્પ સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. રાજકોટના ગણપતિ મહોત્સવ ઘણા થાય છે, પરંતુ ચંપકનગર ખાતે યોજાયેલા ચંપકનગર સાર્વજનિક ગણપતિ મહોત્સવનું મહત્વ અનેરું છે. આ ગણપતિ મહોત્સવમાં દરરોજ મહાઆરતી અને બાદમાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સ્પર્ધા સહિતના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે સાથે લાલબાગના રાજાને હુબેહુ ગણપતિ મહારાજની મૂર્તિ બનાવવામાં આવી છે અને ભક્તોના ધુંધાળા દેવના દર્શન કરી પોતાની મનોકામના પૂરી થાય તેવી પ્રાર્થના કરે છે. ખાસ બાબત તો એ છે કે મૂર્તિ અમારી લાલબાગના રાજા જેવી સેમ લાલબાગના રાજાની મૂર્તિ જે બનાવનારા કારીગરો જ અમારી મૂર્તિ બનાવવા આવે. મૂર્તિની હાઈટ ઊંચાઈ 16 અને એક લાલબાગના રાજામાં ગઈ સાલ જે સેટ હતો, લાલબાગના રાજા જ્યાં બિરાજ્યા હતા સેટ, એવો સેટ અમે આ વખતે બનાવ્યો. રોજના ગણેશ ભક્તો આવે છે, 1 લાખથી ઉપર દર્શનાર્થીઓ ગણપતિના દર્શન કરે છે. રાજકોટ શહેરમાં અનેક નાના મોટા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ચંપકનગર સાર્વજનિક ગણેશ મહોત્સવ અલગ રીતે આવે છે. ડિજિટલ લાઇટિંગથી ચંપકનગર સોસાયટી શણગારીને નાના મોટા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આ ડિજિટલ લાઇટિંગનો આનંદ મેળવવાની સાથે ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરવા તથા આરતી માટે ભક્તોની કતારો લાગે છે. ત્યારે માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના બધા ભક્તો ધુંધાળા દેવના દર્શન કરી ધન્યતા અનુભવ્યા છે. ગણપતિ દાદા છે તે વિઘ્નહર્તા છે, કોઈ પણ લોકોની મનોકામના છે પૂરી કરે છે. ખરેખર જે ચંપકનગરવાળા જે ગણપતિનો દર વર્ષે ઉત્સવ કરે છે એ ખરેખર બેજોડ છે, બે નમૂન છે. આ વખતે ગુજરાતમાં ન હોય ને તેવું ગણપતિનું આયોજન છે. જે લાલબાગના મમ્મીની અંદર જે કરે છે તે સેમ ટુ સેમ આ લોકો એટલી મહેનત કરી આ લોકો પણ એટલું વ્યવસ્થિત કરે છે, એ લોકોને પણ ખરેખર ધન્યવાદ છે. બધી લોકોની જે દર્શન કરવા આવે બધાની મનોકામના પૂરી કરે એ જ શુભાશી. રાજકોટમાં ગણપતિ મહોત્સવના ધામધૂમથી વાજતે ગાજતે નગરજનો દ્વારા વધામણા કરવામાં આવ્યા છે, ત્યારે શહેરીજનો પણ ગણપતિ મહોત્સવને હર્ષોલ્લાસ સાથે જોવા મળી રહ્યો છે. કેમેરામેન હિરેન ચૌહાણ સાથે હાર્દિક મોરાણીયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.